આમ તો સાવિત્રીબેન તમારા સ્ટેટસમાં આવાજ સાંભળે તમે સરલાબેન ને માતા. નમસ્કાર, હું શારદા અનિલ ખત્રી અંધજન મંડળમાં પબ્લિક રિલેશન તરીકે કામ કરું છું. એની સાથે સાથે અમારું બ્લાઇન્ડ વિમેન્સ એસોસિએશન છે, એમાં પણ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળું છું. હવે જ્યારે વાત કરીએ દિવ્યાંગતાની, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભગવાને આપણને 2 આંખ, 2 હાથ, 2 પગ, 5 ઇન્દ્રિયો આપેલી છે. પરંતુ જેમની પાસે આ દ્રષ્ટિ નથી, શ્રવણ શક્તિ નથી, એવા દિવ્યાંગો જે અહીંયા કામ કરે છે અંધજન મંડળમાં, એ લોકો દર વર્ષે મારી બ્લાઇન્ડ બહેનો પોતે રાખડી બનાવે છે અને રાખડી બનાવી અને અલગ અલગ જગ્યાએ તેને એક્ઝિબિશન કમ સેલનું કામ થાય છે. હવે શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો અને રાખડીનો એક એક ધાગો કહેતો હોય છે કે રાખી ધાગો કા ત્યોહાર, ભાઈ બહેન કા પ્યાર. દુનિયાના, આપણા દેશના, હિન્દુ ધર્મના દરેક ભાઈ બહેન પોતાના ભાઈને, વીરાને પ્રભુ ખૂબ સુખ, શાંતિ અને દીર્ઘ આયુષ્ય આપે એવું ઈચ્છતી હોય છે. અને આ જ પવિત્ર ધાગો, પવિત્ર રાખડી એ પોતાના વીરાના હાથ ઉપર બાંધી અને રક્ષા માટે આજીજી પ્રાર્થના કરે છે. તો દરેક વીરાની ત્યાં જવાબદારી થાય છે કે આપણી બહેનનું રક્ષણ કરવું. અને આ જ કામ અમારી દિવ્યાંગ બહેનો, જે પોતે આંખમાં દ્રષ્ટિ નથી પણ એમના હાથમાં દ્રષ્ટિ છે, હાથમાં મોતીને આમ ઓળખી અને પછી પોતે એ રાખડી બનાવતી હોય છે. ત્યારે એ રાખડી જ્યારે આપણે જોઈએ ને, ત્યારે આપણને ઘણી વખત એમ થાય છે કે આટલી સરસ તો હું પણ બનાવી ના શકું. એટલે ભગવાને સરસ મજાની એક શક્તિ આપેલી છે. આપણે ભલે એમને ડિસેબલ કહીએ, બટ દે આર નોટ ડિસેબલ, દે આર એબલ ટુ ડુ એવરીથિંગ. હવે જ્યારે વાત કરીએ રાખડીના બનાવવાની, એક્ઝિબિશનની, તો દર વર્ષે અંધજન મંડળને દરેક સંસ્થાઓના, હાટના એટલા બધા સહકાર મળે છે કે ગયા વર્ષે પણ એ લોકોએ એક્ઝિબિશન, સેલ અને ઘણું બધું પ્રાપ્ત કર્યું હતું. અંધજન મંડળનો મુખ્ય હેતુ એ છે કે દરેક વિકલાંગને પોતાના પગ ઉપર ઊભા રહેતા જીવાડતા શીખવાડવાનું છે અને આત્મનિર્ભર બનાવવાનું છે. તો આ કોન્સેપ્ટથી બહેનો પોતે કમાણી કરે છે, અર્નિંગ મેમ્બર બને છે અને સાથે સાથે પોતાના દીકરા, દીકરી અને ફેમિલીનું ગુજરાન ચલાવતા શીખતી હોય છે, અથવા તો આ કાર્યભાર એને સીધે રસ્તે લઈ જાય છે. અને આ બધા કામની પાછળ સરસ મજાની કોલેજો, જે હમણાં જ તમને વાત કરું તો આપણી બ્લાઇન્ડ દીકરીઓએ શિવરંજની ચિરપાલ હાઉસ, જ્યાં એમ્પ્લોયમેન્ટ સેક્ટર છે, ત્યાં લગભગ 15,000ની રાખડીનું વેચાણ કર્યું. અમદાવાદની લાગણીશીલ પ્રજા, જેમણે આ બહેનોને પોતે ત્યાં બોલાવી, આવકારી અને ગયા વર્ષે આપણે આનંદ નિકેતન, ડીએવી ઇન્ટરનેશનલ, ઇમેજ સ્કૂલ અને વસ્ત્રાપુર હાટ એ બધામાં એક્ઝિબિશન કમ સેલ કરી અને 50,000 જેવી રકમ પ્રાપ્ત કરી હતી. જ્યારે શિવરંજની ચિરપાલ હાઉસ, શાંતિ બિઝનેસ સ્કૂલ, જેના સ્ટાફ અને વિદ્યાર્થીઓના ખૂબ જ સહકારથી અમારી બ્લાઇન્ડ દીકરીઓએ લગભગ 70,000 જેવું સેલ કર્યું છે રાખડીઓનું. અને હજી પણ ટાર્ગેટ ઘણો બધો આગળ વધે અને તેમને જીવનમાં ખુશી, એ પણ ભાઈ બહેનનો તહેવાર ખૂબ જ પ્રેમથી ઉજવે, મીઠાઈ ખાય, તેવી આપણા સૌની શુભેચ્છાઓ છે.